સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદમાં હવે જીવનની કિંમત 10 રૂપિયા પણ નથી રહી, કારણ કે અહીં 10 રૂપિયાની લેતી દેતીમાં પણ હત્યા થાય છે। અમદાવાદમાં બે યુવાનની કરપીણ હત્યા થાય છે અને ફરીવાર અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા થાય છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। શાકભાજી સમારવામાં જે પ્રકારે છરીઓ ચાલે છે તે જ પ્રકારે અમદાવાદમાં છરીઓ ચાલતી થઈ ગઈ છે, એટલે કે અમદાવાદમાં હત્યા કરવી એ શાકભાજી સમારવા જેવી વાત થઈ ગઈ છે। એટલી નાની નાની વાત ઉપર છરીઓ ચાલે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। અને અમદાવાદમાં ગઈકાલ રાત્રે આવા જ બે બનાવો સામે આવ્યા, જેમાં બે યુવકોએ જીવ ગુમાવ્યા। જેમાં એક હત્યા કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારના મજૂરગામમાં થાય છે, જ્યારે બીજી હત્યા કાલુપુરમાં બને છે। પહેલી ઘટનાની વાત કરીએ તો કાગડાપીઠ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મજૂરગામમાં ડુંગર મોતીની ચાલી નજીક 20 વર્ષના મહેન્દ્ર સોલંકી નામના યુવકની હત્યા થાય છે। 4 લોકોએ ભેગા મળીને મહેન્દ્રને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દે છે। ઘટનાની વાત કરીએ તો મહેન્દ્ર લેબોરેટરીમાં કામ કરે છે, સાથે જ સાઈડમાં ઢોલ વગાડવાનું પણ કામ કરે છે અને ગઈકાલે રાત્રે તે એક લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડવા માટે તેના મિત્ર સાથે જાય છે અને આ દરમિયાન જ્યારે મહેન્દ્ર ઢોલ વગાડતો હતો ત્યારે નાચતા નાચતા હાથ જિગ્નેશ અને અમિત નામના વ્યક્તિને અડી જાય છે અને માથાકૂટ શરૂ થાય છે। હાથ અડી જવાની બોલાચાલી ઉગ્ર બને છે અને અમિત છરી કાઢે છે અને બાકીના જયેશ, ભરત અને જિગ્નેશ મહેન્દ્રને પકડી રાખે છે અને ઉપરા છાપરી છરીના ઘા મારવા લાગે છે। મહેન્દ્ર લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડે છે અને તેને સારવાર માટે એલજી હોસ્પિટલ લઈ જવામાં આવે છે, પરંતુ હોસ્પિટલના તબીબ તેને મૃત જાહેર કરે છે। હત્યાનો બનાવ સામે આવતા સ્થાનિક પોલીસ સક્રિય થાય છે અને એલસીબી દ્વારા ગણતરીના કલાકમાં એક આરોપીને દબોચી લેવામાં આવે છે। મહેન્દ્રની હત્યા થતાં પરિવારે કહ્યું કે આ વિસ્તારમાં નાના નાના છોકરાઓ પણ છરીઓ લઈને ફરી રહ્યા છે, પોલીસે કંઈક કરવું પડશે। દીકરો ગુમાવ્યા બાદ પણ પોલીસ પરિવારને અપીલ કરે છે, કારણ કે કાગડાપીઠ વિસ્તાર છેલ્લા કેટલાક દિવસોથી હત્યા, મારામારી જેવી ઘટનાઓના કારણે નામચીન બન્યો છે। બીજી ઘટનાની વાત કરીએ તો કાલુપુરમાં તે ઘટના બની છે। બે મિત્રો છૂટક મજૂરી કરતા હતા અને ફૂટપાથ પર જ રહેતા હતા અને તેમાંનો ભૂષણ ચૌધરી ઉર્ફે શિવાને પૈસાની જરૂર હતી અને તેના મિત્ર પાસે તેણે 10 રૂપિયા ઉછીના માંગે છે, પરંતુ આ બાબતે બંને વચ્ચે તકરાર થાય છે અને મામલો ઉગ્ર બને છે, જેથી ઉશ્કેરાઈને ભૂષણ ચૌધરી મોહમ્મદ ઘાંચીને પથ્થર મારવા લાગે છે અને ત્યાં સુધી પથ્થર મારે છે જ્યાં સુધી મોહમ્મદ દમ ના છોડી દે। આમ માત્ર 10 રૂપિયાની લેતી દેતીમાં મિત્ર જ પોતાના મિત્રનો હત્યારો બને છે। આમ ગઈકાલે રાત્રે બે હત્યાના બનાવ બન્યા। એક હત્યા હાથ અડવાથી લઈ થઈ તો બીજી હત્યા 10 રૂપિયા ન આપ્યા તો થઈ। આમ અમદાવાદમાં બે હત્યા થતા કાયદો અને વ્યવસ્થા સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે। આ જ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે